ડભોઈ રેલવે નવાપુરા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરીવ્રત છેલ્લા દિવસે 70 જેટલી બાળકીઓને ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ડભોઈ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ફળ પેકેટનું વિતરણ કરાયું। બાળકીઓના માનીતા તહેવાર ગૌરીવ્રતના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરીવ્રત કરતી નાની બાલિકા તથા મહિલાઓને ફૂડ પેકેટ અને વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા 20 વર્ષથી ગૌરીવ્રત કરતી તમામ મહિલાઓને ફૂડ પેકેટ આપવામાં આવે છે અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે। 70 જેટલી મહિલાઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતા તમામ બાળકો અને મહિલાઓમાં ખુશાલી વ્યક્ત કરી હતી। છેલ્લા દિવસે વિસ્તારમાં રહેતા 70 જેટલી બાળાઓને અલગ અલગ જાતના ફ્રૂટ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ અમે ધારાસભ્ય શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ જે છોકરીઓ અહીંયા વિસ્તારમાં જે ગૌરીવ્રત અને જયા પાર્વતીનું વ્રત કરે છે તે 5 દિવસના ઉપવાસે આજે 5મો દિવસ છે, તો અહીંની જે છોકરીઓ જે 100-150 જે બી છોકરીઓ ઉપવાસ કરે છે તેમને અમે કેળાની વેફર, કેળા, સફરજન, આલુ અને બધું સૂકા મેવાનું ફ્રૂટનું વિતરણ કરીએ છીએ। અને અહીંયા આજુબાજુના વિસ્તારની પણ છોકરીઓ જે ઉપવાસ કરી રહી છે એ બધી છોકરીઓને અમે આજે 5મા દિવસે એમને આ ફૂડ પેકેટનું વિતરણ કરીએ છીએ। અમે છેલ્લા 20 વર્ષથી અહીંયા આ કરી રહ્યા છે ફ્રૂટ વિતરણ, અને દરેક બાળાઓને ઉપવાસ અને ગૌરીવ્રત એકદમ શુભેચ્છા પાઠવીએ છીએ। અને નાની નાની બાળાઓ કરે છે તે બદલ એ છોકરીઓને અમે આ ફ્રૂટ ને બધું આપી અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ।